સ્ત્રીઓ માટે પીરિયડ એક કુદરતી માનસિક પ્રક્રિયા છે। આ સમય દરમિયાન હોર્મોનલ અસંતુલન થાય છે, જેના કારણે મૂડ સ્વિંગ, થાક અને પેટ અને પીઠનો દુખાવો જેવી સમસ્યાઓ થાય છે। પીરિયડ્સના પહેલા 2 દિવસ દરમિયાન દુખાવો તીવ્ર હોય છે, જે સ્ત્રીઓને આરામ કરવા અને તેમની શારીરિક પ્રવૃત્તિ ઘટાડવાની ફરજ પાડે છે। જો કે કેટલીક સ્ત્રીઓ જે નિયમિત કસરત કરવા ટેવાયેલી હોય છે, તેઓની તેના પીરિયડ્સ સ્ત્રી માટે પીરિયડ્સ એક કુદરતી માસિક પ્રક્રિયા છે। આ સમય દરમિયાન હોર્મોનલ અસંતુલન થાય છે, જેના કારણે મૂડ સ્વિંગ, થાક અને પેટ અને પીઠનો દુખાવો જેવી સામાન્ય સમસ્યાઓ થાય છે। પીરિયડ્સના પહેલા 2 દિવસ દરમિયાન દુખાવો તીવ્ર હોય છે, જે સ્ત્રીઓને આરામ કરવા અને તેમની શારીરિક પ્રવૃત્તિ ઘટાડવાની ફરજ પાડે છે। જો કેટલીક સ્ત્રીઓ છે જે નિયમિત કસરત કરવા ટેવાયેલી હોય છે, તેઓ તેમના પીરિયડ્સ દરમિયાન પણ કસરત કરવાનું ચાલુ રાખે છે। કેટલીક સ્ત્રીઓ તેમના માસિક સ્રાવ દરમિયાન કસરત કરવાનું ટાળે છે। તેઓ માને છે કે કસરત કરવાથી માસિક સ્રાવનો દુખાવો વધી શકે છે। આનાથી એક સામાન્ય પ્રશ્ન ઉદ્ભવે છે કે શું તમારે માસિક સ્રાવ દરમિયાન કસરત કરવી જોઈએ? જો તમે પણ આ મૂંઝવણનો સામનો કરી રહ્યા છો, તો આ વિડીયો તમારા માટે છે। કસરત કરવી સંપૂર્ણપણે સલામત। માસિક સ્રાવ દરમિયાન કસરત કરવી કેટલીક સલામત છે। નિષ્ણાતોના મતે માસિક સ્રાવ દરમિયાન કસરત કરવી સંપૂર્ણપણે સલામત છે। તમારે ફક્ત તમારી ઉર્જા અને શરીરના આરામને ધ્યાનમાં રાખીને કસરત કરવાની જરૂર છે। આ સમય દરમિયાન તમે ભારે કસરતનો બદલે હળવી કસરત કરી શકો છો। જો કે જો તમને વધુ પડતો થાક કે દુખાવો લાગે તો રેસ્ટ લેવું જ શ્રેષ્ઠ છે। તમારા માસિક ધર્મ દરમિયાન કઈ કસરત યોગ્ય છે? નિષ્ણાતોના મતે માસિક ધર્મ દરમિયાન મધ્યમ કસરત શ્રેષ્ઠ છે। ચાલવું, યોગ, સ્ટ્રેચિંગ અને ધ્યાન શ્રેષ્ઠ વિકલ્પો માનવામાં આવે છે। આ રક્ત પરિભ્રમણને સુધારે છે અને પેટ અને પીઠનો દુખાવો ઘટાડવામાં મદદ કરે છે। કઈ બાબતોને ધ્યાન રાખવું જોઈએ, જાણો। નિષ્ણાતોના મતે તમે તમારા માસિક સ્રાવ દરમિયાન જેટલા વધુ સક્રિય રહેશો, તેટલું તમારું મન અને શારીરિક શાંતિ રહેશે। તમારા મનને વાળવાથી માસિક સ્રાવ દરમિયાન થતા ખેંચાણ પર તમારું ધ્યાન ઓછું કરવામાં પણ મદદ મળે છે। કસરત એન્ડોર્ફિન મુક્ત કરે છે, જે ફીલ ગુડ હોર્મોન તરીકે પણ ઓળખવામાં આવે છે, જે મૂડ સ્વિંગ અને તણાવ ઘટાડવામાં મદદ કરે છે। જો કે ધ્યાનમાં રાખો કે જો તમને વધુ પડતું રક્તસ્રાવ, ખેંચાણ, ચક્કર અથવા નબળાઈનો અનુભવ થાય છે, તો કસરત ન કરવી શ્રેષ્ઠ છે। આ સમય દરમિયાન તમારા શરીરને શક્ય તેટલો આરામ આપો। તમારા માસિક સ્રાવ દરમિયાન કસરત કરવી સંપૂર્ણપણે સલામત છે। આ સમય દરમિયાન તમારે તમારી ક્ષમતા અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।